મિશન વિસ્તાર કાર્યક્રમ શરૂ કરાયો છે, જેમાં પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી સહિત સંગઠનના દરેક મોટા નેતાઓ તમામ જિલ્લાઓમાં જઈ સમીક્ષા બેઠક કરશે અને સંગઠનમાં જવાબદારીથી આપવાનું કામ કરશે। આમ આદમી પાર્ટી આજે એક સમીક્ષા બેઠક યોજી, જેમાં 10 જેટલા લોકો પાર્ટી સાથે જોડાયા અને આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે, જેના ભાગરૂપે કચ્છથી સતત 1 મહિના સુધી મિશન વિસ્તરણ 3 તબક્કામાં યોજવામાં આવશે। સાથે સાથે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કઈ રીતે આગળ વધવું તે મુદ્દે પણ આ મિશન વિસ્તારમાં रणनीति तैयार कराशे। आगामी तालुका जिला पंचायतनी महानगरपालिकानी चूंटणी आवी रही छे, जेना भागरूपे आजथी अमारा राष्ट्रीय नेता माननीय श्री गोपालभाई, माननीय प्रदेश महामंत्री मनोजभाई कैलासदानजी साथे अहींथी पदाधिकारीनी उपस्थितिमां कच्छथी सतत 1 महीना सुधी मिशन विस्तार 3 भागमां योजवामां आवशे, जेमां पदाधिकारीओ, कार्यकर्ताओ आगामी चूंटणीओ, चूंटणीनी रणनीतिओ, कार्यकर्ताओनी एक्टिवनेस, एमनी जवाबदारीओ जे जवाबदारी मुक्त छे एने वधारे जवाबदारी शुं आपी शकाय, कामनो रिव्यू, आ तमाम मुद्दाओ लेवामां आवशे। साथे साथे आगामी चूंटणीओमां कई रीते आगळ वधवुं ए मुद्दे पण आ मिशन विस्तारमां 33 जिल्ला अने 8 महानगरपालिकाओमां अमारी पासे एवा कार्यकर्ताओ छे कि जे मात्र ने मात्र देश हित माटे, प्रजानी कामनी राजनीति माटे जोड़ायेला छे। एमने पदनी ઈચ્છા નથી, હોદ્દાની ઈચ્છા નથી। તમે જો સારા સારા લોકો, ડોક્ટરો છે, આગેવાનો છે, વકીલો છે, આ બધા લોકો એટલા માટે જોડાયા છે કે આ દેશમાં ગુજરાતની જનતાને ભાજપના ભ્રષ્ટાચારમાંથી, ભાજપની તાનાશાહીમાંથી મુક્ત કરાવવાની છે। અને એટલા માટે આ એક એક લોકો છે જે બધા બેઠા છે, તમે પૂછો એને, એનો એક જ ઉદ્દેશ્ય છે ગુજરાતને બચાવવું છે। એટલે અમારો એક કાર્યકર્તા બરોબર ભાજપના 1000 છે। એટલે તમે ઈ कदाच मुंडी अत्यारे ओછી हशे, देखाशे, 2 वर्ष पछी देखाई जशे, पण आ जे मुंडीओ छे मुंडी बहु ताकातवाળી छे। ए पैसाथी फूटती नथी। एने तमे કેટલી રીતે તમે જુઓ હુમલા કરે છે મારા કાર્યકર્તાઓ ઉપર, ડરતા નથી। ઘણાના દવાખાનાઓ બંધ કરાવવાની ધમકીઓ આપે છે, જમીનોની, કાંઈ ડરતા નથી। તમારી પાસે 2 વર્ષ 3 વર્ષ છે। પીપર પાન કરંત હસત કુપરિયા, મુજ વીતી ધુજ વિસિત ધીરો ખંબાપલિયા। ભાજપ વાળાના નેતાઓ પણ જ્યારે આ સત્તા બદલશે એટલે તમે વિદેશમાં ન ભાગી જાય ને એ માટે પણ અમારે વ્યવસ્થા કરવી પડે। રાજ્યના છેવાડે આવેલા વિસ્તારો સુધી વિકાસ પહોંચાડવા માટે રાજ્ય સરકારની કટિબદ્ધતા પર